મેં કવિતા લખી છે. અહીંયા આજ ઘણી બધી મારે વાતો કરવી છે, અંદરથી આ ઉલાળા માળે છે. હા, અને અહીંયા વાત ન કરું બીજે જમાદાર વાત કરવા જાવું ક્યાં તો મને કયો. ખાલી 10 જ મિનિટમાં મેં કવિતા લખેલી છે. 2 કવિતાઓ તમને મારે સંભળાવવાની છે. લખા મામા સાંભળજો વાત. એવા વોર તારે યધુરાને અમે કોઈ પણ માણસ હોય સાહેબ અને અંદરથી વાર્તા ખૂબ હોય છે. એવા વોર તારે યધુરાને અમે અણભેળો રેજો એ ભવો ભવ તાર રે જે પરના દાદા મારી જરજી રે સોનીને દાદાયા આવતા. પણ ભોજી દાદાએ પરચા કેવા આપેલા છે? એવા ભગુરે રે ભુવાને દાદે તારિયો હે એવા ભગુરે ભુવાને દાદે તારિયો અન દેહ પીડામાં એ થયો ચમત્કાર રે રે જે પરના દાદા. સાહેબ ભગુ હુવા અત્યારે દાદાની સામે બેઠો છે. એનું પીડા શું છે, એનું દુઃખ શું છે, એ તો તમે એને મળો તો એને ખબર હોય સાહેબ. એ તો જેને બેઠી હોય ને મારા વાલા એને ખબર હોય, બાકી ખબર ન હોય. આપણા ભુવાજી એટલું જ ખાલી કહે કે બાપ અહીંયા આવો, હે તમે ખાલી પ્રાર્થના તો કરો, આ દાદાની કૃપા કેટલી છે એ તો તમે જોવો સાહેબ. એવા ભગુરે રે ભુવાને દાદે તારિયો અનદેહ પીડામાં એ થયો ચમત્કાર રે જે પરના દાદા મારી જરજી રે સુણીને દાદા આવતા. અને હવે તમને મારે કહેવું છે, અહીંયા બાજુમાં પ્રતિમા દેખાય છે. આ પ્રતિમા સાહેબ બહુ મોટા મહાનગરમાં બનતી હતી. ત્યારે ઘટના શું ઘટી તમારે મને વર્ણન કરવું છે. એવી પ્રતિમા રે બનતી દાદાની, એવી પ્રતિમા રે બનતી દાદાની દૂરની. તો ત્યારે શું ખબર, મહાનગરમાં પ્રગટો યાઠે પોર રે રે પર દાદા